મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને. તો મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે જાય છીએ સાળંગપુર. હું ને મારો ભાઈ બાઇક લઈને જાય છીએ. અત્યારે પહોંચે છે જે વાંકાનેર હાઈવે. વ્લોગ અહીંથી ચાલુ કર્યો સ્ટાર્ટ, અને અહીંથી તો લગભગ 120 કિલોમીટર દૂર છે કદાચ સાળંગપુર. તો અત્યારે બહુ ટાઈમ થઈ ગયો છે. ચાલો મિત્રો હવે નીકળીએ. ચાલો જવા દો મિત્રો. અત્યારે પહોંચે છે ચોટીલા. તો જો સામે દેખાય ડુંગર ચામુંડામાં મંદિર છે તે ચોટીલા. અને અહીંથી જવાનું છે અમારે વિછિયા, વિછિયાથી પાલિયાદ, અને પાલિયાદથી બોટાદ, અને પછી આવશે સાળંગપુર. તો અત્યારે ગયા બાઇક હકાયું, હવે બાઇક હું હકાવીશ. તો ચાલો મિત્રો ધીમે નીકળીએ. ફિનિશિંગ તો મિત્રો હવે પહોંચી ગયા છે. હવે આ છે રાજકોટ જવાનું વિછિયા, આગળ સાયલા, આગળ સુરનગર. આપણે આમ જવાનું છે, આપણે જવાનું છે બોટાદ. મિત્રો પહોંચી ગયા છે બોટાદ. આ છે બોટાદ. મિત્રો પહોંચી ગયા છે સાળંગપુર. જો સામે દેખાય તે મંદિરનો ગેટ છે, આ મંદિર છે. અને જો આ બાજુ બીજું મંદિર છે. અને અહીંયા ઊભા છે બે થોડી ખારું રસ્તા ખારું મોટું થયું, ફ્રેશ થયા. હવે જઈએ મંદિર અંદર અને હનુમાન દાદાના દર્શન કરીએ મિત્રો, અને તમને પણ દર્શન કરાવીએ. તો ચાલો વિડીયો બન્યા રહેજો. તો મિત્રો સામે દેખાય તે મંદિર છે હનુમાન દાદાનું. મજા આવી ને? તો મિત્રો મારા ભાઈને બહુ ઈચ્છા હતી મંદિરે આવવાની, દર્શન કરવાની. હનુમાન દાદાને બહુ માને છે, તો એને વધારે સાથે ખુશી. કેટલા એવું 8 વાગે હું પહોંચી.
દર્શન કર્યા. તો કેટલું માણસ આવે છે, નાના ટ્રાફિક છે આજે. તો મિત્રો દર્શન કર્યા મંદિરે અને દર્શન કરીને બહાર આવે છે. હવે થોડી ખરીદી કરશું. આ બાજુ સ્ટોર છે અહીંયા અને પ્રસાદી લેવાની છે. પ્રસાદી લઈશું, બરાબર ને? જો મિત્રો ટ્રાફિક ઓછું તો એટલે મજા આવી, શાંતિ દર્શન કર્યા, અંદર થોડું બેઠા. તો ચાલો મિત્રો હવે બીજી ખરીદી કરી લઈ. તો મિત્રો હવે લેવાની છે પ્રસાદી, તો પ્રસાદી પણ લઈ લઈએ. તો મિત્રો પ્રસાદી લેવા માટે પહેલાં હું અહીંથી શું ખરીદીમાં જેટલી 25ની 50, 100, 500 ત્યાંથી સ્લીપ લેવાની, સ્લીપ અહીંયા આપવાની અને મને પ્રસાદી આપશે. મારો ભાઈ ઊભો છે અહીંયા લાઈનમાં, પ્રસાદી આપે સુખડની લઈ લઈ. જો બધા લે છે મિત્રો. મિત્રો આ શ્રીફળ, કરા શ્રીફળ, અને આ છે આપણા હરમંદાનું મંદિર સાળંગપુર. તો મિત્રો ખૂબ મજા આવી મિત્રો. અને અહીંયા ઘણું બધું માણસો આજે પણ આવ્યું છે આજે મંગળવાર, તો પણ દર્શન કરવા માટે આવ્યું છે ઘણું. છેલ્લા હેજીન મિત્રો જો આપણે લીધી છે 100 રૂપિયાની અહીંયા સુખડની. મિત્રો બાજુમાં બીજું એક મંદિર છે, તો ત્યાં આપણે દર્શન કરી લઈ. આ છે હનુમાનદાદાનું મંદિર અને બાજુમાં જ એક મંદિર છે, તો ચાલો ત્યાં પણ દર્શન કરતા આવીએ આપણે. મિત્રો સ્વામિનારાયણ ભગવાન જે સ્નાન કરતા હતા, જે પથ્થર ઉપર સ્નાન કરતા હતા, એ પથ્થર આવ્યા છે. અને જે એક ગાડામાં બેસતા હતા અને જતા હતા, એ ગાડું પણ આવ્યા છે. એનું આ અંદર મંદિર છે. તમે દર્શન કર્યા, તમે પણ દર્શન કરો.
લખાય છે. તો મિત્રો આ મંદિર છે યજ્ઞ પુરુષ. અહીંયા આ આંગણ મંદિર છે અંદર સાળંગપુર હનુમાનદાદાની એક્ઝેક્ટ સામે જ છે. તો કેવું સરસ મજાનું જગ્યા છે અને વ્યવસ્થા છે. મિત્રો સાળંગપુર હનુમાનદાદા મંદિર છે એની એક્ઝેક્ટ સામે યજ્ઞ પુરુષ મંદિર છે. આ મંદિર છે તો એમની વ્યવસ્થા જુઓ અને કેવી ચોખ્ખાઈ અને કેવું સરસ મજાનું બાળકો જો રમે છે. નાથ જાણી જાણી હા મિત્રો સંતો મંતોના દર્શન કર્યા, ખૂબ મજા આવી અને ખૂબ આનંદ થયો. તો મિત્રો આ દર્શન કર્યા. હવે સામે પર એક મંદિર છે ત્યાં પણ દર્શન કરતા આવીએ. આપણે તો પહેલી વાર આવ્યા છે એટલે બહુ ખ્યાલ નથી શેનું મંદિર છે. જગ્યા જુઓ અને ચોખ્ખાઈ જુઓ, એક કચરો તમને કે જોવા ન મળે એટલે કંઈ. અને ઓટોમેટિક મંદિર છે, આપણે જઈએ દરવાજો ખુલી જાય.
મિત્રો આ સાઈડ એક મંદિર છે, ત્યાં પણ દર્શન કરી લઈ. હવે આવ્યા છે તો કારણ કે દી પાછું આવવા મળે તો મિત્રો જોયું તમે કેવું સરસ મંદિર છે. સંત મકોટી મિત્રો બધા મંદિરે દર્શન કર્યા, બધું કમ્પ્લીટ. હવે જઈ છીએ ઘર તરફ. તો ચાલો હવે સામે ગેટ છે, ગેટ જઈ અને આપણું બાઇક લઈ અને ભાગે કરીએ. મિત્રો તમે ફૂલ જુઓ, આવા ફૂલ તમે ક્યાંય જોઈએ છે? બ્લુ ને ઘાટો ગુલાબી ને ગુલાબી ને વ્હાઈટ ને કેવા મિત્રો જો કલરના હશે ને ફૂલ સરસ મજાના. બધી સાઈડ એવા ફૂલ છે. થોડા નહીં ચાલો જોવે જ ખાલી. બધા ફૂલના જો મસ્ત સરસ ઝાડ છે, અલગ અલગ ફૂલ, અલગ અલગ વેરાયટીની ડિઝાઇનવાળા. કેવી રીતે બધા દેખાય, બધા ઘણા બધા એવા છો.